હળવદના નવા માલણિયાદમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે પત્નીની હત્યાના ચકચારી બનાવમાં હવે મૃતકના દીકરાએ પોતાના જ પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતા પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે રહેતા અને મૂળ નસવાડીના મજૂર પરિવાર સાથે આ ઘટના બની હતી. સોમવાર 6 જુલાઈની રાત્રે આશરે 8 વાગ્યાએ પતિ વર્ષી નાયક અને પત્ની માસુડીબેન નાયક વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. દરમિયાન આરોપી પતિએ દાંતરડા જેવા તીક્ષ્ણ હથિયાર વડે માસુડીબેનના છાતીના ભાગે ઘા ઝીકી દેતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પતિ રાતભર પત્નીની લાશ પાસે જ બેસી રહ્યો હતો અને સવારે હાલમાં જેને ખેતર ભાડે રાખ્યું છે તે માલિક ખેતરે પહોંચતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકના દીકરા રોહિત નાયકે હળવદ પોલીસ મથકે પોતાના પિતા વર્ષી નાયક સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલમાં પોલીસે હત્યા પાછળના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરી છે અને તેનો ફરિયાદી પુત્ર બન્યો છે અને આ ઘટનાને લઈ હવે હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માલણિયાદ મુકામે રહેતા રોહિતભાઈ વર્ષીભાઈ નાયક પોતે અનુસૂચિત જનજાતિના સભ્ય છે અને તેમણે આવીને હળવદ પોલીસ મુકામે ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પિતા વર્ષીભાઈ જાડિયાભાઈ નાયક નાઓએ તેમની માતા માસુડીબેન વર્ષીભાઈ નાયક નાઓને ઝઘડો થતા ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી માર મારી અને મોતને ઘાટ ઉતારેલ છે. આ ફરિયાદ નોંધ્યા બાદ તરત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને તે હથિયાર સાથે ઝડપી પાડેલ છે અને આ આરોપીની આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.